ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અનેક હિન્દુ દેવી દેવતા ઉપર બફાટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક હવે આ જ બાબતને લઈને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આહિર સમાજના આગેવાન હીરા જોટવા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપવા પણ પહોંચ્યા હતા। તેની સાથે તેમના દ્વારા અનેક એવી માંગ પણ કરવામાં આવી હતી। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દ્વારિકાધીશને લઈને જ્યારથી ટિપ્પણી સામે આવી હતી ત્યારથી માલધારી સમાજ રોષે ભરાયો હતો। એટલું જ નહીં, આની પહેલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અનેક એવા હિન્દુ ધર્મના દેવી દેવતા ઉપર ટિપ્પણી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક હવે આહિર સેના છે તે પણ રોષે ભરાય છે અને તેમના દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આવેદનપત્ર આપતા તે લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। આહિર સમાજના આગેવાન હીરા જોટવાએ આ બાબતને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। આજ રોજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર, ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે। એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જે રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવથી શરૂ થયું, એમને બદલે એ એમનાથી પણ પહેલાં હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા, ગંગામાં પગ બોળ્યો એટલે ગંગા પવિત્ર થઈ। ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા। આવી રીતે રામ, કૃષ્ણ, શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી પોતા મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે। મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા, એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે, એમના પણ અમને વાંધો નથી, પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે, એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં। એમની વાત જે કરવી કરે, પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ટીકા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે। એમનો પડકાર પહેલાં સૌથી પહેલાં આહિર સેનાવતી, આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો, સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો, સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવું જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ, ભગવાનો ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છીએ, નહીં તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો ગીર સોમનાથના સનાતન ધર્મ પ્રેમીઓની લાગણી અને માગણી છે ને એમના વતી આજે એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા, પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી આપું છું। જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય શ્રી રામ। એટલું જ નહીં, હવે બજરંગદાસ બાપુ તેની સાથે આહિર સેનાના બીજા લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। સનાતન ધર્મગુરુ બેઠા રહેશો, ઉભી રહેશો તો સનાતન ધર્મના આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય નીચે દેખાડવાની એની મોટી લીટી કરવા માગે છે। એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે। એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ વખતે હું જીતી ગયો છું, એટલે હવે જો અમારે સહન નહીં થાય હું તો પછી મહાત્મા છું, અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવી। હવે મારે સરકારશ્રીને માંગણી કરે, એક બાજુ સરકાર, હું નામ નથી દેતો કોઈના, કોઈ પાર્ટીના, હું પાર્ટીમાં નથી માનતો, પણ એક તરફ કેન્દ્ર સરકારમાં એમ કહ્યું કે હું ઉપવાસ કરું છું માં જગદંબા અંબાના, 9 દિવસ હું પાણી પીતો નથી, તો પછી જો તમે આ વિડીયો બાપુના જે સંતોના દેખો છો, તમે મા જગદંબાને માનતા હો તો એની અંબાજીની પણ ટીકા કરી છે, ખોડિયાલની પણ ટીકા કરી છે। ભગવાન શિવ આવ્યા યુદ્ધ કરવા અને યુદ્ધમાં હારી ગયા અને સામે માફી માગીને એ ગયા, બરાબર? તો મા અંબાજીનું પણ બોલ્યા છે, તો તમે ઉપવાસ કરતા તમે કેમ મૂંગા મોઢે બેઠા રહ્યો કેન્દ્ર સરકાર? આ પણ મેં ઘણી વખત તમને વિડીયો મોકલ્યા છો, વડાપ્રધાન પણ મોકલ્યો છે, બધાને મેં આ વિડીયો, ગુજરાતને પણ ગૃહપ્રધાને પણ મોકલ્યા છે, તો તમે શું કેમ બેઠા રહ્યો? તમે સનાતનીઓ નથી? એટલે મારો કહેવાનો પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એને 200 વર્ષ થયા છે,
ભગવાન કૃષ્ણ થયા છે એને 5575 વર્ષ થાય, રામ થયા છે એના 8.5 લાખ વર્ષ, હનુમાનજી તો અમર દેવતા છે, ગણપતિ અમારે એની જે સ્વામિનારાયણની પુસ્તિકમાં સહજાનંદ સ્વામીએ લખ્યું છે, એ એક પુસ્તિકા તમારી જે છે એ અંગ્રેજ સરકાર હતી ત્યારે એ પાંડે નામના ઘનશ્યામ પાંડેનું નામ હતું. એટલે અમારી ગુજરાત સૌરાષ્ટ્રની જો પબ્લિક છે બોરી છે, એટલે એની કીધું મને પૂંજારી તરીકે રાખો, એટલે રાખવામાં આવેલો અમદાવાદમાં. અને પછી એને નામ રાખ્યું ક્યું તો સહજાનંદ સ્વામી એની દીક્ષા લીધી, રામાનંદ આચાર્યમાંથી સનાતનમાં લીધેલી છે. અટાણે કેમ સ્વામિનારાયણની મેળે પુસ્તિકો છાપે છે, તો સહજાનંદ સ્વામી જે નામ પાડવામાં આવ્યું છે તો એને એ પુસ્તિમાં લખ્યું કે તમારે 5 દેવતાની પૂજા કરવાની. તો સ્વામિનારાયણ એક આતંકવાદીઓ છે. બીજા નંબરમાં મારો એ પ્રશ્ન છે કે એ સમયની પાંડેને અમદાવાદમાં પહેલી જમીન આપેલી ઘનશ્યામને, કોની? અંગ્રેજ સરકારે. એટલે ન્યાયને સ્વામિનારાયણનું નામનું એક મંદિર બનાવ્યું. એટલે મારો કહેવાનો કે સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજી સરકારની ગુલામી છે. અમે સનાતની ધર્મવાળા કોઈ ગુલામ નથી અંગ્રેજ સરકારના. અંગ્રેજ સરકાર એટલે અમે લડ્યા છીએ. અંગ્રેજ સરકારે નાગાઓની ફોજ ઉતારી હતી. જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમારે નાગાની ફોજ હારે હતી. એને હિન્દુ સેવા સમાજ જે છે અમારી સાથે છે, મને શ્રદ્ધા છે. જો હવે કંઈ બફાટ કરશો અને સાધુ સમાજ એને માફી કરશે તો સોમનાથથી જન આંદોલનનું આયોજન કરવામાં આવશે. ટોટલ હિન્દુ સમાજને મારે 18 એવું નથી કે કૃષ્ણ ભગવાન અમારા એકના આયર સમાજના જ છે. કૃષ્ણ 18 વર્ણનો છે. અમે છીએ, અમને જરૂર પડશે તો અમે કલેજું કાઢવા તૈયાર છીએ, અને જરૂર પડશે તો આત્મહત્યા પણ કરશું ભગવાન પાછળ. આ મારી નર્મ વિનંતી તમને સરકાર છે ને, હિન્દુ સમાજ સનાતન તમે જાગૃત થાવ. હવે તમે એને માફ ન કરતા, સાધુ સમાજ હોય કે હિન્દુ સેવા સમાજ, મોટી રેલીનું આયોજન કરો. જામનગર મારો વિડીયો મોકલો, સરકારને વિડીયો મોકલા, કલેક્ટરોને મોકલા છે. એક વિડીયો નહીં 10 વિડીયો બાપુ મોકલ્યા લાઈવ પ્રચારના. સરકાર કેમ આંધળી નથી? કેમ કે એને છૂટીનો ફાળો આપે છે. અમારી પાસે ફાળો નથી, અમે ક્યાં જ કાઢી દઈએ. અમે તો પછી વાત, અમે તો લુકી ચૂકી રોટી ખાઈ, ઘરના અનાજ ખાતા નથી. આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથને આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો, સાધુ સંતો, બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે, હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે, એના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા, આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. એટલે આજરોજ આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા અને સર્વે હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. એટલે જે પ્રમાણે હિન્દુ દેવી દેવતાઓને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે આવી રહ્યા છે, એને જ લઈને ક્યાંક હવે આહિર સમાજ પણ રોષે ભરાવ છે. અને તેમના દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે આ દરેક સાધુ ઉપર કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, જે તે પુસ્તકમાં આવી વાતો લખવામાં આવી છે તેના ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ખરેખર આ પુસ્તકો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એવા સાધુઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.